લિવરેજની અંદર બે દાખલા તમને પૂરા કરાવ્યા હતા. બંને દાખલા લગભગ સેમ હતા, કોઈ એની અંદર ચેન્જ નહોતો. હવે ત્રીજો દાખલો, રકમ ઓલરેડી ત્રણ દાખલાની બધા દાખલાની તમને એકસાથે થિયરી સાથે ટેલિગ્રામમાં મોકલી દીધેલી છે. ત્રીજો દાખલો, અશોક કંપનીનું મૂડી માળખું ફક્ત ઇક્વિટી શેરનું બનેલું છે. કુલ ઇક્વિટી શેર મૂડી રૂપિયા 1 લાખની છે, જે 10ના 1 એવા 10,000 ઇક્વિટી શેરમાં રોકાયેલી છે. અત્યારનું મૂડી માળખામાં માત્ર ઇક્વિટી શેર છે એમ એણે કીધું, અને ઇક્વિટી શેરની સંખ્યા 10,000 છે જૂના ઇક્વિટી શેરની, અને 10 રૂપિયાનો શેર એટલે કુલ ઇક્વિટી શેર મૂડી કેટલી થાય? 1 લાખ રૂપિયાની થાય. કંપની હવે વિસ્તૃતીકરણ માટે વધારાના 1 લાખ ઊભા કરવાની ઈચ્છા ધરાવે છે. કંપની પાસે નીચે મુજબના 4 વિકલ્પની નાણાકીય યોજનાઓ છે. ઇક્વિટી શેર મૂડી દ્વારા બધી જ રકમ ઊભી કરવી, 50% રકમ ઇક્વિટી શેર મૂડી દ્વારા અને 50% 15%ના ડિબેન્ચર દ્વારા. 15%ના ડિબેન્ચર દ્વારા બધી જ રકમ ઊભી કરવી, અને ચોથું 50% રકમ ઇક્વિટી શેર મૂડી અને 50% રકમ 10%ના પ્રેફરન્સ શેર મૂડી દ્વારા કરવાની રહેશે. એવી ધારણા રાખવામાં આવે છે કે વર્તમાન કરવેરા પહેલાંની વર્તમાન આવક 50,000 રૂપિયા છે અને કરવેરાનો દર 50% છે. ઉપરની માહિતીના આધારે ઉત્તમ નાણાકીય યોજના અંગે તમારો અભિપ્રાય આપો. હવે અહીંયા આગળ તફાવત ક્યાં આગળ થાય એ પહેલાં તમને કહી દઉં. અહીંયા આગળ અત્યારનું મૂડી માળખું અને નવું મૂડી માળખું, બંને મૂડી માળખા કરવાના છે. અત્યારનું મૂડી માળખું માત્ર ઇક્વિટી શેરનું બનેલું છે એમ કીધું એણે, માત્ર ઇક્વિટી શેર. અને નવું જે છે એ 4 વિકલ્પ એણે આપેલા છે. એ 4 વિકલ્પ પ્રમાણે મૂડી માળખું બનેલું છે એમ કહે છે. 4 વિકલ્પમાં અલગ અલગ એણે વિકલ્પ કીધા. એક વિકલ્પ એવો કીધો કે બધું જ ઇક્વિટી મૂડી, બીજો વિકલ્પ એ કીધો કે 50% રકમ ઇક્વિટી શેર મૂડી, અને બીજી રકમ જે 50% છે એ 15%ના ડિબેન્ચર દ્વારા, ત્રીજો વિકલ્પ 15%ના તમામ ડિબેન્ચર, અને ચોથું 50% રકમ ઇક્વિટી શેર મૂડી દ્વારા અને 50% રકમ 10%ના પ્રેફરન્સ શેર મૂડી દ્વારા. એટલે એક તો મૂડી માળખાનો ડિફરન્સ થયો, બીજો ડિબેન્ચરનું વ્યાજ જે છે એ વ્યાજ અલગ અલગ નથી, તમને વિકલ્પમાં જ આપી દીધેલું છે બંનેમાં. અને ત્રીજું કે ઇક્વિટી શેર અને ડિબેન્ચર સાથે પ્રેફરન્સ શેર પણ આની અંદર છે, જે અગાઉના બે સમની અંદર નહોતું. પ્રેફરન્સ શેર ક્યાં આગળ બાદ થાય તમને કીધું હતું કે કરવેરા તમે બાદ કરી નાખો પછી પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ બાદ થાય, અને પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ બાદ થયા પછી જે નફો વધે એ ઇક્વિટી શેર હોલ્ડર માટેનો નફો થાય. અગાઉના સમમાં આપણે શું કર્યું હતું કે ડિબેન્ચરનું વ્યાજ બાદ કર્યું, વ્યાજ અને કરવેરા પહેલાંની આવક જે તમને આપી હતી એમાંથી ડિબેન્ચરનું વ્યાજ બાદ કર્યું, અને ડિબેન્ચરનું વ્યાજ બાદ કર્યા પછી કરવેરા બાદ કર્યા. કરવેરા બાદ કર્યા પછીની જે આવક આવે ઇક્વિટી શેર હોલ્ડર માટેની આવક ગણાતી હતી. જ્યારે પ્રેફરન્સ શેર આપેલા હોય ત્યારે કરવેરા બાદ રકમ જે છે એમાંથી પહેલાં પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ બાદ કરી નાખવું પડે, અને છેલ્લે જે આવક વધે એ આવક ઇક્વિટી શેર હોલ્ડર માટેની આવક ગણાય. એટલે આ 3 તફાવત છે એ અગાઉના સમમાં અને આ સમમાં છે. હવે સમની ગણતરી શરૂ કરીએ ત્યારે કરવાનું છે મૂડી માળખું તૈયાર, પણ એ મૂડી માળખું જુદી રીતે થશે. અગાઉના બંને સમમાં મૂડી માળખા જે તમને તૈયાર કરાવ્યા હતા એ ટેબલ ફોર્મેટમાં હતા, આમાં મુદ્દા પ્રમાણે થશે. પહેલું, હવે એક વસ્તુ તમને કહી દઉં કે અત્યારનું જે મૂડી માળખું છે, વર્તમાન મૂડી માળખું, વર્તમાન મૂડી માળખામાં 10,000 ઇક્વિટી શેર છે જ, એટલે એ 10,000 ઇક્વિટી શેર તો દરેક જગ્યાએ 4 વિકલ્પની અંદર આવશે જ તે. પ્લસ જ્યાં આગળ નવા ઇક્વિટી શેર દ્વારા મૂડી ઊભી કરે છે ત્યાં આગળ એ વધારાના શેર છે એ ઉમેરાશે. એટલે સૌથી પહેલાં ઇક્વિટી, ડિબેન્ચર અને પ્રેફરન્સ શેરનું વ્યાજ અને એની જે ગણતરી છે એ આપણે કરી લઈએ. હવે પહેલા વિકલ્પની અંદર એ શું કહે છે? તમામ રકમ ઇક્વિટી શેર મૂડી દ્વારા ઊભી કરવામાં આવે. હવે નવી મૂડી 1 લાખ રૂપિયા છે અને જૂની મૂડી 1 લાખ રૂપિયા હતી. વર્તમાન મૂડી માળખામાં 10,000 ઇક્વિટી શેર હતા, અને નવું મૂડી માળખું છે એ પહેલા વિકલ્પની અંદર શું કીધું? તમામ ઇક્વિટી શેર.
એટલે 10,000 રૂપિયાના ઇક્વિટી શેર જૂના મૂડી માળખાના, 10,000 જૂના ઇક્વિટી શેર પ્લસ 10,000 નવા ઇક્વિટી શેર. એટલે કુલ શેરની સંખ્યા કેટલી થઈ? 20,000. કુલ 20,000 ઇક્વિટી શેર થાય. એ પહેલો વિકલ્પ. બીજો વિકલ્પ 50% રકમ ઇક્વિટી શેર મૂડી દ્વારા અને 50% રકમ 15%ના ડિબેન્ચર દ્વારા. તો 1,00,000ના 50% રકમ તમારે કરવાની. 10,000 જૂના તો એમનેમ જ છે, જૂના ઇક્વિટી શેર એમને. હવે નવા ઇક્વિટી શેરમાં 1,00,000ને બે રકમમાં વેચવાની છે. 50-50%ના બે ભાગ એણે કર્યા. 1,00,000ના 50-50% બે ભાગ કર્યા એટલે 50,000 રૂપિયાના છે એ 15%ના ડિબેન્ચર આપશે અને 50,000 રૂપિયાના ઇક્વિટી શેર આપશે. અહીંયા લાખના ઇક્વિટી શેર આપતા હતા તો ઇક્વિટી શેરની સંખ્યા 10,000 હતી એટલે અહીંયા 5,000 સંખ્યા થઈ જાય નવા ઇક્વિટી શેર. એટલે કુલ શેર કેટલા થાય? 15,000. અને બાકીની જે છે એ 50,000ના ડિબેન્ચર. એટલે ડિબેન્ચર જે છે 15%ના 50,000ના ડિબેન્ચર એટલે 75,000 એનું વ્યાજ થાય. ત્રીજો વિકલ્પ. ત્રીજા વિકલ્પમાં 15%ના ડિબેન્ચર દ્વારા જ બધી મૂડી ઊભી કરવી. એટલે ત્યાં આગળ ઇક્વિટી શેર 10,000 જૂના એમનેમ રહેશે અને 1,00,000ના 15%ના ડિબેન્ચર એટલે એ 15,000 રૂપિયા. અને ચોથો વિકલ્પ. ચોથા વિકલ્પમાં એણે શું કીધું? 50% રકમ ઇક્વિટી શેર મૂડી દ્વારા અને 50% 10%ના પ્રેફરન્સ શેર મૂડી દ્વારા. એટલે 50% ઇક્વિટી શેર એટલે 10,000 જૂના ઇક્વિટી શેર પ્લસ નવા કેટલા થાય? 5,000. એટલે કુલ 15,000 ઇક્વિટી શેર થાય. અને 10%ના 50,000ના પ્રેફરન્સ શેર. એટલે 5,000 રૂપિયા ડિવિડન્ડ. એ ડિવિડન્ડ કોનું થાય? પ્રેફરન્સ શેર હોલ્ડરનું ડિવિડન્ડ થાય. આ તમારું મૂડી માળખું થયું. 10,000 તમારા જૂના ઇક્વિટી શેર હતા. પહેલા વિકલ્પની અંદર એણે એમ કીધું કે તમામ 1,00,000ની રકમ છે એ ઇક્વિટી શેર દ્વારા જ ઊભી કરવામાં આવે છે. એટલે 10,000 રૂપિયાના ઇક્વિટી શેર 10,000ના ઇક્વિટી શેર્સ 10 રૂપિયાવાળા છે એટલે 1,00,000 રૂપિયા થઈ ગયા. એટલે જૂના ઇક્વિટી શેર 10,000 વત્તા 10,000 એટલે કુલ ઇક્વિટી શેર 20,000. ત્યાં તમારું પહેલું વિકલ્પ પૂરો થઈ ગયો. બીજા વિકલ્પમાં 10,000ના જૂના ઇક્વિટી શેર તો ચાલે વિકલ્પમાં એમને રહે જ છે, કારણ કે એ તો તમારું જૂનું મૂડી માળખું છે. ઉમેરાશે કયું, પ્લસ કયું ક્યાં આગળ થશે અને વ્યાજ ક્યાં આગળ ગણાશે? કે જ્યાં આગળ 1,00,000 રૂપિયાના નવા મૂડી તમારે ઊભી કરવાની છે એ નવી મૂડી ઊભી કરવા માટે જામીનગીરી તમારે ગણવાની આવે. તો 10,000 જૂના ઇક્વિટી શેર તો એમને રહેશે. બીજા વિકલ્પમાં એણે શું કીધું? 1,00,000 રૂપિયામાંથી 50% રકમ છે એ ઇક્વિટી શેર અને 50% રકમ છે એ ડિબેન્ચર. તો 1,00,000ના 50% રકમ ઇક્વિટી શેર એટલે 5,000 ઇક્વિટી શેર નવા થયા, કારણ કે 10 રૂપિયાની દાર્શનિક કિંમત તમામ માટે તમારે માની લેવાની છે. એટલે 5,000 નવા ઇક્વિટી શેર્સ એટલે 10,000 ને 5,000 15,000 કુલ ઇક્વિટી શેર્સ. બાકીના 50,000ની રકમ છે એ 15%ના 50,000ના ડિબેન્ચર એટલે એ 75,000 રૂપિયા વ્યાજ તમારું થયું. ત્યાં બીજો વિકલ્પ તમારો પૂરો થઈ ગયો. ત્રીજો વિકલ્પ 10,000 જૂના ઇક્વિટી શેર્સ એ એમને રહ્યા. ત્રીજા વિકલ્પમાં એમ કીધું કે તમામ રકમ ડિબેન્ચર દ્વારા એટલે 1,00,000 રૂપિયાના 15%ના ડિબેન્ચર. તો 1,00,000 રૂપિયાના 15%ના ડિબેન્ચર તમારે 15,000 રૂપિયા ડિબેન્ચરનું વ્યાજ થયું. ત્રીજો વિકલ્પ પૂરો. ચોથો વિકલ્પ 10,000 જૂના ઇક્વિટી શેર. ચોથા વિકલ્પમાં એમ કીધું કે 50% રકમ ઇક્વિટી શેર અને 50% રકમ પ્રેફરન્સ શેર. એટલે 50% રકમ ઇક્વિટી શેરની કે એટલે 50,000 રકમ ઇક્વિટી શેરની 10 રૂપિયાની દાર્શનિક કિંમત એટલે 5,000 ઇક્વિટી શેર થાય.
તો 10,000 જૂના ઇક્વિટી શેર, 5,000 નવા ઇક્વિટી શેર, એટલે 15,000 એની જેટલી જ સંખ્યા આવી ગઈ. અને બાકીની રકમના પ્રેફરન્સ શેર 10% વાળા, એટલે 50,000ના 10%ના પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ તમે ગણવા જાઓ તો 5,000 રૂપિયા તમારું ડિવિડન્ડ થયું. આ તમારો 4 વિકલ્પની અંદર ઇક્વિટી શેરની સંખ્યા, પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ અને ડિબેન્ચરનું વ્યાજ, આ તમારું તમે ગણતરીમાં લીધું. હવે બીજું કાંઈ કરવાનું નથી, મૂડી માળખું તમારું આ બની ગયું. હવે કાર્યકારી આવક તમને જે આપેલી છે, વ્યાજ અને કરવેરા પહેલાંની આવક તમને આપેલી છે, એમાંથી તમારે દાખલાની ગણતરી શરૂ કરવાની છે. પણ વિકલ્પ 4 અલગ અલગ આવશે, ઓલામાં 3 અલગ અલગ વિકલ્પ આવતા હતા, કારણ કે આમાં 4 વિકલ્પની અંદર મૂડી છે એ ઊભી કરે છે. એટલે આમાં 4 કોલમ આવશે. જૂના જે દાખલા બંને હતા એમાં 3 કોલમ હતા, કારણ કે 3 વિકલ્પ હતા એટલા માટે. શેર દીઠ કમાણી, એમાં વિગત, વિકલ્પ 1, વિકલ્પ 2, વિકલ્પ 3 અને વિકલ્પ 4. દાખલો શરૂ તમારે કઈ રીતે કરવાનો છે? શરૂ તો અગાઉના જે 2 સમ હતા એની જ જેમ શરૂ થશે. તફાવત માત્ર ક્યાં પડશે? કરવેરાની રકમ તમે બાદ કરો, એ કરવેરાની રકમ બાદ કર્યા પછી જે નફો તમારો આવે, પછી જે આવક તમારી આવે, એટલે કે વ્યાજ અને કરવેરા બાદ આવક જે આવે, ત્યાં આગળ શું તમારું થશે? પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ પહેલાં બાદ કરી નાખવું પડશે. પછી જે આવક તમારી વધશે એ ઇક્વિટી શેર હોલ્ડર માટેની વધતી આવક ગણાશે. એ રીતે તમારે ગણતરી જે છે એ આખી કરવાની રહેશે. ગણતરી જે છે એ બીજાની અંદર લઈ જાઉં છું, બીજા પાર્ટની અંદર તમને ગણતરી એની જોવા મળશે. બરાબર?